અમારે સમસ્યા એક જ છે કે આ જૂના બ્લોક જે રોડ ઉપર છે, જૂના બ્લોક કાઢેલ નથી, એની માથે નવા બ્લોક જે ફિટ કર્યા છે એના હિસાબે દુકાન નીચી થઈ ગઈ છે અને બ્લોક ઊંચા થઈ ગયા છે, જેના કારણે લાતી પ્લોટ જેવી સમસ્યા અહીંયા સર્જાઈ શકે છે। જાજો વરસાદ આવે ત્યારે વરસાદના પાણી દુકાનમાં આવી શકે છે। અમારી માંગ એક જ છે કે આ જે છે આ પ્રશ્નનો નિકાલ વહેલી તકે થાય। નગરપાલિકાને વહીવટદારોને બધી અમારી રિક્વેસ્ટ છે કે આ પ્રશ્નનો વહેલીમાં વહેલી તકે નિર્ણય આવે। આગામી સમયમાં જો આ બ્લોકની જો સમસ્યા હલ કરવામાં નહીં આવે તો અમે અમારી રીતે બ્લોક કાઢી નાખશું। વેપારીના અત્યારે તો જે કાચના દરવાજા ખુલતા નથી એવી પોઝિશન છે અને દુકાન સુધીને એના બ્લોક નાખી દીધા છે। ખરેખર આ બ્લોક પહેલાં ઉપાડવા જોઈએ। આમાં નગરપાલિકામાં કોઈ અત્યારે કોન્ટ્રાક્ટ આપી દે છે બારોબાર ને બધી આવી રીતના ભ્રષ્ટાચાર જ હાલે છે, બરાબર છે। એટલે અમારી એક જ રજૂઆત છે કે રોડ બનાવવો હોય તો વ્યવસ્થિત બનાવો, આવી રીતના કરીને તો પ્રજાજનોના પ્રશ્નો અમુકતાના ઉકેલવાની જગ્યાએ વધુ દુકાન સુધીને બ્લોક આવી ગયા છે। આમાં કેવી રીતના અમારે દુકાનના શટર ખોલવા।